હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 12 ધ્વનિ, જેના વિશે આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા હતા. શ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય, અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય, પરાધ્વનિ કોને કહેવાય. હવે આપણે એમાંથી શ્રાવ્ય ધ્વનિની ઉપયોગિતા વિશે આપણે અગાઉના પિરિયડમાં ચર્ચા કરી હતી. અશ્રાવ્ય ધ્વનિના ઉપયોગિતા વિશે અગાઉથી આપણે ચર્ચા કરી હતી, જેનું એકમ હર્ટ્ઝ HZ વડે આપણે એને દર્શાવતા હતા. આ બધી ચર્ચાઓ આપણે અગાઉના પિરિયડમાં કરી ચૂક્યા છે. હવે આજે પરાધ્વનિની ઉપયોગિતા, પરાધ્વનિ જે 20,000 હર્ટ્ઝ કરતો વધારે હોય તો આપણે ડેસિબલ વડે પણ દર્શાવતા dB. હવે પરાધ્વનિ ઉચ્ચ આવૃત્તિના તરંગો છે. પરાધ્વનિ એ શું છે? ઉચ્ચ આવૃત્તિ. આવૃત્તિને આપણે F વડે દર્શાવીએ છીએ. ઉચ્ચ આવૃત્તિના તરંગો છે. પરાધ્વનિ અવરોધોની હાજરીમાં પણ એક નિશ્ચિત પથ ઉપર ગતિ કરે. સમજી લો કે ધ્વનિ જતો હોય, ધ્વનિનું જ્યારે પ્રસરણ થતું હોય ત્યારે કોઈ અડચણ આવી જાય, અડચણ એટલે કે અવરોધ આવી જાય, તો પણ એ પોતાની દિશા જાળવી રાખે છે. એક નિશ્ચિત પથ ઉપર ગતિ કરે છે. એટલા માટે આનો ઉપયોગ ઉદ્યોગોની અંદર અને ચિકિત્સા ક્ષેત્રની અંદર, એટલે કે તબીબી ક્ષેત્રે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પરાધ્વનિ મોટે ભાગે તે ભાગનો સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે. કોઈ મશીન હોય એના અંદર આપણે જઈ શકતા ના હોય તો એ મશીનને સાફ કરવા માટે આને આ પરાધ્વનિનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એક જ છે કે જ્યાં સુધી આપણે પહોંચવું કઠિન હોય, જે સ્થળ ઉપર આપણે પહોંચવું કઠિન છે, જેમ કે સર્પિલાકાર નળી, સર્પિલાકાર નળી હોય એટલે કે આવી નળી હોય, એ આ તે સર્પિલાકાર નળી હોય, આવી સર્પિલાકાર નળીની અંદર આપણે પહોંચી શકતા નથી. આ સર્પિલાકાર નળીની અંદર આપણે પહોંચી શકતા નથી. તો એક સર્પિલાકાર નળી વિષમ આકારના ભાગો, જે ભાગોનો કોઈ ચોક્કસ આકાર નથી, ઇલેક્ટ્રોનિક ઘટકો વગેરે વસ્તુઓને સાફ કરવાની હોય ત્યારે આપણે આ ધ્વનિનો ઉપયોગ કરીએ છીએ. હવે કેવી રીતે ધ્વનિનો ઉપયોગ કરીએ છીએ એની હું તમને ચર્ચા કરી લઉં. જે વસ્તુઓને સાફ કરવાની હોય તેને સફાઈના દ્રાવણમાં રાખી, સફાઈનું જે દ્રાવણ છે એની અંદર રાખવામાં આવે છે, અને એ દ્રાવણમાં રાખ્યા પછી તેની ઉપર પરાધ્વનિ આપાત કરવામાં આવે છે. હવે આપાત કિરણ કોને કહેવાય, પરાવર્તિત કિરણ કોને કહેવાય અને વક્રીભૂત કિરણ કોને કહેવાય, જેની આપણે પ્રકાશના પરાવર્તનની અંદર ચર્ચા કરી હતી. તો જે આપાત કરવામાં આવે ઉચ્ચ આવૃત્તિના કારણે એની અંદર રહેલી ધૂળ, ચિકાશ તથા ગંદકીના કણો જુદા થઈને નીચે પડી જાય છે, અને આ રીતે વસ્તુ સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે. કયા આકારની વસ્તુને સાફ કરવા માટે? કે જ્યાં સુધી પહોંચવું કઠિન હોય, જેમ કે સર્પિલાકાર નળી, વિષમ આકારના ભાગો, ઇલેક્ટ્રોનિક ઘટકો, આ બધા ભાગોને સાફ કરવા માટે આપણે પરાધ્વનિનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા પરાધ્વનિનો એક ઉપયોગની આપણે ચર્ચા કરી. હવે પરાધ્વનિનો બીજો ઉપયોગ. તો પરાધ્વનિનો ઉપયોગ ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો, કોઈ ધાતુનો બ્લોક હોય, કોપરનો કે એલ્યુમિનિયમનો બ્લોક હોય, તો આ ધાતુના બ્લોકની અંદર રહેલી તિરાડો અને એની અંદર રહેલી ખામીઓ શોધવામાં પણ આ આપણને પરાધ્વનિ મદદ કરે છે. બરાબર છે. ધાતુના બ્લોકના મોટા ભાગે મોટા ભવનો, પુલ, મશીનો વગેરે તથા વૈજ્ઞાનિક સાધનો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે પરાધ્વનિ. હવે ધાતુના બ્લોકમાં રહેલી તિરાડ કે છિદ્રની બહારથી દેખાતા નથી. ધાતુનો બ્લોક બહારથી તમને કમ્પ્લીટ દેખાય,
પરંતુ એની વચ્ચે સમજી લો કે આ બ્લોક છે ને આ બ્લોકની વચ્ચે અહીંયા તિરાડ છે અંદરના ભાગે, તો એ આપણને દેખાતી નથી. તો એ વખતે ધાતુના બ્લોકમાં રહેલી તિરાડ કે છિદ્રને બહારથી દેખાતા નથી, તે ભવન કે પુલની મજબૂતી ઓછી કરે છે. તમે કોઈ ઇમારત બનાવી હોય અથવા તો કોઈ બ્લોક હોય તો એની મજબૂતી ઓછી કરે, અને મજબૂતી ઓછી થતી હોય તો એ તિરાડને શોધવા માટે પણ આપણે આ પરાધ્વનિનો ઉપયોગ કરીએ છીએ. હવે મુદ્દા નંબર ધરો એના એ જ મુદ્દા નંબર 2 ની ચર્ચા આપણે કરીએ છીએ. પરાધ્વનિ તરંગો જે છે એ ધાતુના બ્લોક પર આપાત કરવામાં આવે, એટલે કે આપણે એને આપાત કિરણ સ્વરૂપે આપાત કરવામાં આવે છે બ્લોક પર. અને પરાવર્તિત થતા તરંગો અથડાઈને જે પાછા ફરે એ કિરણને પરાવર્તિત કિરણ કહેવાય. અને એ પરાવર્તિત કિરણો ડિટેક્ટર દ્વારા નોંધવામાં આવે છે. ડિટેક્ટર એક સાધનનું નામ છે, જે સાધન દ્વારા એને નોંધવામાં આવે છે. આ જે સાધન બતાવવામાં આવ્યું છે એ ડિટેક્ટર સાધન છે, જેના દ્વારા નોંધવામાં આવે છે. જે બ્લોકમાં થોડી ઘણી પણ ખામી હોય તો પરાધ્વનિના તરંગો તરત પરાવર્તિત થાય છે અને તે ખામીની હાજરી સૂચવે છે. હવે કેવી રીતે? તો મેં તમને કીધું કે આ પરાધ્વનિ આપણે આપાત કર્યો, અહીંયા પસાર થાય છે, પણ અહીંયા આ ધ્વનિ અહીંયા અટકી ગયો. કેમ કે અહીંયા ક્ષતિ છે, તિરાડ છે. આ તિરાડના કારણે આ તિરાડ આમ છે, સતત ધ્વનિ અહીંયા અટકી જાય છે. એટલે અટક્યા પછી ધ્વનિ અટકી જાય છે, એટલે આપણને ધ્વનિના સૂચક યંત્રો દ્વારા આપણને ખબર પડે છે. આ જે સાધન છે ડિટેક્ટર, એના દ્વારા આપણે આ તિરાડને શોધી શકીએ છીએ. જેમ કે આપણે તાજમહેલની અંદર પણ એક તિરાડ છે, જેને શોધવા માટે આપણે પરાધ્વનિનો ઉપયોગ કરેલો છે, પણ એ તિરાડ વચ્ચેના ભાગે છે. બરાબર છે? હવે પરાધ્વનિ ધાતુના બ્લોકમાં ક્ષતિયુક્ત સ્થાનેથી પરાવર્તિત થાય. જે જગ્યાએ ક્ષતિ હોય ત્યાંથી આ ધ્વનિ પાછો ફેંકાય છે, અને એ યંત્ર દ્વારા નક્કી કરી શકીએ, આપણે પોતે નક્કી કરી શકતા નથી. હવે પરાવર્તિત તરંગોને બીજી કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકાય? આપણે મુદ્દો છે પરાધ્વનિની ઉપયોગિતા. તો પરાવર્તિત તરંગોને હૃદયના જુદા જુદા ભાગો દ્વારા પરાવર્તિત કરી હૃદયના પ્રતિબિંબ મેળવાય છે, જેને આપણે સોનોગ્રાફી, અલ્ટ્રાસોનોગ્રાફી, બરાબર, જે શબ્દો વડે મેડિકલ લાઇનની અંદર શબ્દો આવે એની અંદર આપણે ઓળખતા હોઈએ છીએ. કાર્ડિયોગ્રામ, ઇકોકાર્ડિયોગ્રામ, બરાબર છે. ECG તમે જાઓ એટલે ડૉક્ટર તમને કહેશે ઘણી વખત કે ECG કરાવવું પડશે. એટલે આ ECG એ જ તમારા શરીરની અંદરથી એ પ્રકારના તરંગો દાખલ કરવામાં આવે છે, પરાવર્તિત ધ્વનિ દાખલ કરવામાં આવે છે, અને એ ધ્વનિના લીધે એક આખો ગ્રાફ તમને મળે છે. બરાબર છે? અને ગ્રાફના આધારે એ લોકો નક્કી કરતા હોય છે, ડૉક્ટર લોકો, કે આ જગ્યા ઉપર શરીરની અંદર ખામી છે. બરાબર છે? જે પદ્ધતિને આપણે ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે ECG તરીકે ઓળખીએ છીએ. હવે પરાધ્વનિ સમસૂચક સ્કેનર યંત્રનો ઉપયોગ. હવે આ પરાધ્વનિનો જ ઉપયોગ છે, પણ એની અંદર સ્કેનર, બરાબર છે, સમસૂચક યંત્ર એટલે સ્કેનર થાય. એ શરીરના અન્ય ભાગો જેવા કે યકૃત, પિત્તાશય, ગર્ભાશય, કિડનીની ખામીઓ ફોટોગ્રાફિક ફિલ્મ પર મુદ્રિત કરી શકાય છે. આને ફોટોગ્રાફિક ફિલ્મ પર મુદ્રિત કરી શકાય છે. હવે પરાધ્વનિના કારણે મૂત્રપિંડમાં રહેલી પથરીને, જે શરીરમાં પથરી થઈ જાય, પથરીને નીકાળવા માટે પણ પરાધ્વનિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પરાધ્વનિથી મૂત્રપિંડની અંદર જે મૂત્ર રોકાય ત્યારે પથરી થઈ હોય એવું આપણે ડૉક્ટર કહેતા હોય છે. તો પરાધ્વનિને મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે પણ આનો ઉપયોગ થાય છે. આ જે પથરી છે એ અતિ સૂક્ષ્મ હોય છે, નાની હોય છે, અને આ પથરીને તોડવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.
બરાબર છે. તો પરાધ્વનિને મૂત્રપિંડમાં રહેલી પથરી ને બારીક કણોમાં તોડવા માટે આ પરાધ્વનિનો ઉપયોગ થાય છે. હવે મૂત્રપિંડની અંદર રહેલી પથરીને જ્યારે તોડ્યા પછી તેના જે બારીક કણો છે નાના નાના કણમાં વિભાજન કરી દેશે અને એ કણો મૂત્રની સાથે બહાર આવી જાય એટલા નાના કરી નાખે છે. અને એ રીતે આપણે મૂત્રપિંડમાં રહેલી પથરીને દૂર કરવા માટે પણ આ પરાધ્વનિનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પરાધ્વનિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે એની વિગતવાર ચર્ચા આપણે આ મુદ્દાની અંદર કરેલી છે. હવે તમને પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે પૂછાય, તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે પરાધ્વનિની ઉપયોગિતા સમજાવો. તો તમારે આ બધા જ મુદ્દા લખવા પડે. હવે હોમવર્કની અંદર તમને કહી દઉં છું કે પરાધ્વનિની ઉપયોગિતા વિશે ટૂંક નોંધ લખો. આ તમારું હોમવર્ક છે. હા, આની અંદર કેટલાક શબ્દો મેડિકલ લાઇનના હોવાથી એ શબ્દો તમને કદાચ ખ્યાલ ના આવે તો તમે મોબાઈલમાં નેટ ઉપર સર્ચ મારી એના સાધનોને જોઈ શકો છો. પાઠ્યપુસ્તકમાં કોઈ સાધનની આકૃતિ આપેલી નથી. બરાબર છે. હવે તમને લેસન આપ્યું અને સતત કોઈ સમજણ ના પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે. અને એનું સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે. હવે આપણે આજે તમને કીધું તો આ પ્રશ્નની અંદર તમારે 1, 2, 3, 4, 5 અને 6 મુદ્દા લખવાના રહેશે. બરાબર છે. 6 મુદ્દાઓ તમારે આ પ્રશ્નની અંદર લખવાના રહેશે. હવે ફરીથી તમને કહી દઉં છું કે એની અંદર ઉપયોગની અંદર વિકલ્પમાં પણ ઘણી વખત આ પ્રશ્ન આવી શકે. વિકલ્પો પણ પૂછાઈ શકે. આ પ્રશ્નમાંથી ઘણા બધા વિકલ્પો બની શકે છે. બરાબર છે. કે આપણે મોટા પહાડ હોય તો એ પહાડને તોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા પહાડની અંદર રહેલી તિરાડને શોધવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે, તો પણ પરાધ્વનિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. પરાધ્વનિ તરંગો એ ધાતુનો જે કંઈ બ્લોક હોય, ચાહે કોપર હોય, એલ્યુમિનિયમ હોય કે સોનાનો બ્લોક હોય, તો એની અંદર રહેલી તિરાડને એ શોધી પાડે છે. કેમ? એની આગવી વિશેષતા શું છે? તો એની આગવી વિશેષતા એ છે કે આ કિરણો બ્લોકમાંથી સીધા પસાર થાય છે. જો તિરાડ હોય ત્યાં જ અટકે છે. વચ્ચે કોઈ જગ્યાએ આ ધ્વનિ તરંગો અટકતા નથી. એટલે તમે આ આકૃતિ દોરીને એને સારી રીતે સમજાવી શકો છો. અને કઈ કઈ જગ્યાએ મેડિકલ ક્ષેત્રે કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય, તો કાર્ડિયોગ્રાફી એટલે કે ECGની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. બીજું કે સમસૂચક સ્કેનરમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, મૂત્રપિંડ, યકૃત, પિત્તાશય, ગર્ભાશય, કિડની વગેરેની ખામીઓને દૂર કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જ પ્રશ્ન છે. બરાબર છે. લખ્યું છે એના કરતાં વધારે મેં તમને સમજાવી ચૂક્યો છું. બરાબર છે. હવે આ પ્રશ્નને તમારે લખવાનો છે અને તૈયાર કરવાનો છે. બરાબર છે. હોમવર્ક તમને આપેલું છે. પરાધ્વનિની ઉપયોગિતા વિશે ટૂંક નોંધ લખીને મને વોટ્સઅપ કરવાનું રહેશે. કંઈ સમજણ ના પડે તો તમારે મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર. જય હિન્દ. અસ્તુ.